નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કોલેજિયન યુવક વિશે। એક કોલેજિયન યુવક કોલેજમાં રજા હોવાથી આજે ઘરે હતો। યુવકના દાદાએ યુવકને કહ્યું, બેટા, મારે નવા ચશ્મા લેવાના છે, તું મારી સાથે ચાલને। મોબાઈલ પર ચેટિંગ કરતા યુવકને દાદાની આ દરખાસ્ત ન ગમી। એમણે દાદાને કહ્યું, દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાઓ। ચશ્મા ખરીદવા માટે હવે દુકાન સુધી લાંબા થવાની અને સમય બગાડવાની કોઈ જરૂર નથી। દાદાએ આશ્ચર્ય સાથે કહ્યું, શું વાત છે બેટા? દુકાને ગયા વગર પણ ચશ્માની ખરીદી થઈ શકે? યુવાને જરા રૂઆબ સાથે કહ્યું, દાદા, અહીંયા આવો, મારી બાજુમાં બેસો, હું તમને સમજાવું। આ મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે બધી જ વસ્તુઓ ઘરે બેઠા ખરીદી શકો છો। જુદી જુદી ઓનલાઈન સેવા પૂરી પાડતા ડિપાર્ટમેન્ટ સ્ટોર પરથી તમે ખાલી ચશ્મા જ નહીં, કરિયાણું, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધું જ ખરીદી શકો છો। હવે તમારી જૂનવાણી પદ્ધતિને પડતી મૂકો અને આ આધુનિક પદ્ધતિ અપનાવો, એટલે તમે ઘરે બેઠા જરૂરિયાત મુજબની બધી જ વસ્તુઓ ખરીદી શકો। દાદાએ યુવાન પુત્રની બધી વાત ધ્યાનથી સાંભળી પછી હળવેકથી કહ્યું, બેટા, તારી વાત તો સાચી છે કે આ ઓનલાઈન ખરીદી કરવાથી આપણો સમય બચે છે અને થોડું ડિસ્કાઉન્ટ પણ મળે, એટલે પૈસા પણ બચે। પણ સમય અને પૈસા બચાવવા જતાં જેના વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છૂટી જાય છે, એનું શું? યુવકને કંઈ ન સમજાયું એટલે એણે દાદાને કહ્યું, તમે શું કહેવા માંગો છો? એની કંઈ ખબર નથી પડતી। દાદાએ યુવકના ખભે હાથ મૂકતા કહ્યું, બેટા, હમણાં થોડા દિવસ પહેલાં હું બીમાર પડ્યો। રોજ શાકભાજી લેવા હું જતો, પણ હું બીમાર પડ્યો એટલે તારા પપ્પા ગયેલા। શાકભાજીવાળાને મારી બીમારીની ખબર પડી તો એ આજે સાંજે એમની દુકાન બંધ કરીને મારી ખબર કાઢવા માટે આપણી ઘરે આવેલો અને મારી પથારી પાસે બેસીને મને સાંત્વના આપેલી। થોડા વર્ષો પહેલાં થોડો સમય આપણે નાણાકીય તંગીનો ભોગ બનેલા, ત્યારે આપણા કરિયાણાવાળાએ આખા વર્ષનું કરિયાણું ઉધાર આપેલું અને પૈસા આપવાની કોઈ ચિંતા ન કરતા એમ કહેલું, જ્યારે તું નાનો હતો ત્યારે હું તને સાથે લઈને એ કરિયાણાવાળાને ત્યાં ખરીદી કરવા માટે જતો। એ ઓછું ભણેલો કરિયાણાવાળો હંમેશા હસતા હસતા તને ચોકલેટ કે પેંડો પણ આપતો અને ક્યારેય બિલમાં ચોકલેટ પેંડાની રકમ ઉમેરતો ન હોતો। યુવક એક ધ્યાન થઈને દાદાની વાત સાંભળી રહ્યો હતો। દાદાએ વાત આગળ વધારી, બેટા, કાપડવાળાને ત્યાં ખરીદી કરવા જઈએ ત્યારે એકાદ બે ઓળખીતા માણસો મળી જ જતા અને એની સાથે વાત કરવાનો મોકો પણ મળી જતો। હૈયામાં ધરબાઈને ભરેલી કેટલીક વાતો ત્યાં સહજતાથી ઠલવાઈ જતી અને હૈયું હળવું ફૂલ થઈ જતું, જેને ત્યાંથી આપણે નિયમિત ખરીદીઓ કરતા એ બધા આપણા સુખના કે દુઃખના પ્રસંગમાં ભાગીદાર થતા હતા। હવે મને જણાવ, તારી ઓનલાઈન ખરીદીમાં આવી સુવિધા મળી ખરી? યુવાન કોઈ જવાબ ન આપી શક્યો। બાળપણની કેટલીક ઘટનાઓ યુવકના માનસપટ પર ઉભરી આવી અને દાદાજીને એણે એટલું જ કહ્યું, ચાલો દાદાજી, હું આપની સાથે આવું, આપણે ચશ્માવાળા ભાઈની દુકાને જઈને એમની ચા પી આવીએ અને તમારા ચશ્મા લઈ આવીએ। રસ્તામાં તમારા એકાદ બે ભાઈબંધો મળી જશે તો એને મળી પણ આવીએ। જરા વિચાર કરવાની જરૂર છે કે સમય અને પૈસા બચાવવાની દોડમાં આપણે માણસ મટીને મશીન તો નથી બની ગયા ને? કારણ કે જો
મશીન બની જઈશું તો ગમે એટલા પૈસા બચાવ્યા હોય કે ગમે એટલો સમય બચાવ્યો હોય તો પણ સંબંધ વગર પૈસા અને સમયનું કરીશું શું? ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરીએ પણ માનવ સંપર્કો સાવ તૂટી ન જાય એ પણ જરૂરી છે. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.